હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સવારમાં આપણે બધું કોમ પતી ગયું છે. નાસ્તો બાકી છે, ગાય નાસ્તો કરી દીધો છે. વિડીયો અપલોડ પણ થઈ ગયો છે. રેગ્યુલર ટાઈમ 8 ને 10 છે આપણો, તો વિડીયો જોઈ લેજો. અને આપણો આજ તો શ્રાવણ માસનો બીજો સોમવાર છે, તો ઉપવાસ છે. એવું નહીં શ્રાવણ મહિનો જ કરીએ છીએ, પણ પહેલા સોમવાર આપણે કરેલા છે જૂન જુલાઈના, તો શરીર માટે આપણે ઉપવાસ કરીએ છીએ. તો ઉપવાસમાં તો કોફી બનાવી છે. આ બધાનો ઉપવાસ હતા તે પતી જશે. હવે આપણે સોમવાર કરીએ છીએ. હા, તે તો રાખવા હોય તો રાખો, કને ના પાડી છે. શરીર લૂસ થઈ જાય, શરીર લૂસ થાય એવું કાર્ય કરવાનું નહીં. આપણે કોફી આવી ગઈ છે. બીજું શું છે નાસ્તામાં? કેવડો. તો લેતા હોતા કેવડો ને કોફી પી લઈએ, પછીનું આયોજન તમને કહીએ. અને તારે શું જવાનું? ચમ રક્ષાબંધન આવી, એમ 100 દાડા બાકી છે. રક્ષાબંધન રખડી બનાવી એટલે કોણ જાય? અને બે બોનો અને પેલો પણ રાખડી હાલ તો નહીં બધવાની ને. જતા હો, ચાલો જતા હો. ને કા પછી 4 જણા પાછા ઉઠશી એટલે ટાઈમ નહીં મળે. હા, જઈ આવો તાણ પછી બધો. જઈએ પાછો ના આવીએ, પણ તને થોડું પાછો બનાવે પછી તણી જ રહી તો ઉતાર. આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં ઘાસ કાપવાનું ચાલુ છે. સતત વરસાદના કારણે ઘાસ છેવતી જુઓ, ખાલી જાડું થઈ ગયું. ડોકા શેલડીથી જાડા થઈ ગયા. આવું જાડું હોય એટલે પછી ગાય પેશવાનું આડું થાય, કોઈ નહીં. તો 4-5 કટકા કરવા પડશે અને પછી ખવડાવવું પડશે. કાપી દઈએ તો વધરો થઈ જાય એવું હોય. એટલે હોનાળી એટલે હું પાણી અને હોનાનો પગમાં પાણી નાખીને પછી સોટા નાખવાના. એવું કથાય. ગર્ભવતી સ્ત્રીને જોવો એટલે ઓધળો થઈ જાય એવું માન્યતા છે ભાઈ, આપણને ખબર નહીં. અને ત્યાં કોણ હાફ છે બધો જોયો છે, પણ એ નહીં આવી જાય છે, મતલબ ખાતો નહીં. ઓધળો થઈ ગયો હતા. તો આવું છે ભાઈ તાણા મારતો આપની ઓધળો કઈ નાખે. ઘાસ તો કપાઈ ગયું છે. કેટલું કાપે જો, 20-21 ગાય બેસું છું એટલે આટલું ચાલો. આ રેલ્લા બહાર કાઢો તારે. રેલ્લા તાર બાર નીકળું છે. હરેલ્લા
કલરી તો ગાઈસ 11 વાગી ગયા છે અને જમણવારનું કામકાજ ચાલુ થઈ ગયું છે. આ હું બનાવીશ કઢી લીલી કે લાલ? લીલી કઢી, મરચોની કઢી. અને પેલી લાલ બનશે એવું કા મરચા નહીં તો લીલી કઢી છે. સાસ છે, મોસો તો શું છે આપણા ઘરમાં. અને બધા છે રોટલી તો બનાવી દો તાણ. લીલી કઢી ને રોટલી અને સાસ. તો જો ગાઈસ આવું કરો છો કજીમાં બોલો. તો આ ધરેટ બધાય છે. કોઈને લાગ્યું હોય ને તો અમારા ડોશીમાં તરબો થશે અને અમારા ભોણાને લાગી છે ધરેટ. તો આ માજી રહ્યો એ આપણો શું કરવાનું કહો તો ખરા? ધરેટ બધવાની. તો ચપ્પલ છે પછી અરે અંગારા પોણી અને સોણ. હા એ તો બતાવ્યો. હાલ નવું છે એટલે બોલતો નહીં પણ આ ધરેટ એટલે કોઈને લાગી હોય ને તો આ રીતે આપણે દેશી સ્ટાઇલમાં બધે ને એટલે કમ્પ્લીટ થઈ જાય. અને કોમ કરે છે આ નુસ્ખો. કોનું કર્યું? એવું. અને પછી ફેરવવાનું ના ઉપર. એટલે પેલું ઉપડી જાય તો ના બંધાય એમ. બરાબર. એટલે મેં પેલું ગરમ હોય એ હવા ભરાઈ જાય એટલે એવું થાય કે હા દુખીનું મોં જતું રહે. વૈજ્ઞાનિક કારણ છે કે અંદરની હવા ગરમ હોય ને એટલે ઉપર જાય અને ત્યાં ફિટ થઈ જાય એટલે એ પાલું ફિટ થાય એના કારણે મટી જાય. આ રીતે બધાય ધરેટ. તો જો ગાઈસ આવું એ કોમ કરવું પડે છે આપણે. કટિંગ થાય છે. હાનું કટિંગ કર્યું? બ્લાઉઝનું કટિંગ થાય છે. અરે હાલના જેવું લાગે છે ને તો એવું. કોઈને બ્લાઉઝ સીવડાવો હોય ને તો આપણા ઘેર આવી જજો, સીવી આલવામાં આવશે. જોર આવતું હોય તો એ લાઈટ ચાલુ નથી મેં પટ્ટા આવશે. કોમ તો ચાલુ ને ચાલુ હોય પણ આ માણસને આવશે જોર એટલે કોમ કરતી નહીં. નકર કોમ તો ચાલુ ને ચાલુ હોય. સીવી કાઢો હતા. તો સોજના 4 વાગી ગયા છે અને હવે આપણે આ જે ખાલી મેદાન છે ને એમાં બધો જે અંદર પૂરેલો ઢોર છે ને ગાય બેસો એ બધો આ ઓય બાંધવાનો છે. સવારે ત્યોથી ઓય લાવવાનો પછી 11 વાગે એટલે તડકો ચડે ઓયથી ત્યો લઈ જવાનો તબેલામાં અને પાછો ત્યોથી આપણે ઢાળિયામાંથી પાછો હોય લાવવાનો વધનાના ટાઈમ. વરસાદ આવે તો પાછો હોયથી ત્યાં લઈ જવાનો એટલે આપણે હવાનો હોજવાનો ફેરવ કરવાનો જેથી એક જગ્યાએ ગારો ના થાય. બાકી વાતાવરણ તો આવું છે. વરસાદ આવે એવું કંઈ લાગતું તો નહીં પણ મસ્ત લાગે છે. પણ સારું છે, ખુલ્લું વાતાવરણ છે. ચલો તને લાવી દઈએ. હજી તો મોટું ધોવાને બાકી છે. ઊંઘી ઉઠ્યા છીએ તે. આ જો અમારા ભોણાનો લુગડો આખું બજાર ઊભું કરીશું. નહીં તો નહીં હોય ને તો 25-30-80 ખાલી એનો રોજનો બદલવાનો. ખાતર કઈ નાખે છે. હા કેટલો બદલ. તો જો ગાઈસ આ કોઈ સીધાનું લિસ્ટ નહીં. આ અમારા 20 દાડાનું વધારે નહીં 20 કે 25 દાડાનું ખાલી અટાયણું છે. અને હજી તો કે વિચારું હું હજી તો મને યાદ આવતું નહીં. આટલું જ છે ખાલી વધારે નહીં. આ તો ઓછું છે.
પેલો નાલવાન છે એટલે હું હેડ જોઈ લો પછી તમે કરીએ છીએ. હજી તો વિચારીને પછી લખું તો આટલું લિસ્ટ થયું છે બાકીનું તો હજી યાદ આવશે ને તો ફોન કરી કંઈ કહેવામાં 1 કિલો સોજી કરીએ. હજુ કે કિલો સોજી શોધનો ટાઈમ છે ને આપણો ચડાવવાની હતી થોડી પ્રસાદી ટોપરું તો આવ્યા હતા આપણા મંદિરે આ છે આપણો વહાણવટી માતાનું મંદિર જય માતાજી સારું કરજો તો આ છે આપણો સિકોતર માતાનું મંદિર વહાણવટી માતાનું મંદિર પ્રસાદી હતી થોડી તો ચડાવવા આવ્યા હતા જય માતાજી અને આ બાજુ જુઓ તો આપણો આ છે જોગમાયાનું મંદિર જય માતાજી આવો નજારો છે આજુબાજુમાં આ આપણે ટોલું પડી છે આ બે જૂનું ઘર છે માતાજીનું મંદિર વાતાવરણ વરસાદ જેવું કરી છે પણ આવો તો ઠીક તો 7 વાગી ગયા છે અને આપણો હતો અપ્પા એટલે આપણે આવી જઈએ છીએ ખાવા આમાં તો બપોરની કઢી છે અને શાક બટાકો બધાનું ફેવરેટ 2 જાતનું દૂધ છે ગાયનું અને ભેંસનું અપ્પાવાળા પહેલાં આવી ગયા છે બધા ખાવામાં બાકીના પછી ખાઈ લેતા એ શું થાય છે લે શું થાય છે શું થાય છે બે માસ્યો એક મારા માણસ તો રહેતો નહીં તું અરે હા શેમ રહેતો નહીં કે કેમ રહેતો નહીં તું હા શેમ રહેતો નહીં હા કેમ રહેતો નહીં કે ખાઈ લીધું ખાઈ લીધું હા ઓકે મમ્મા દૂધ પી લીધું હા દૂધ પીધું કે દૂધ શું કરી ગયા દૂધ પીધું ગાયનું દૂધ ગાયનું શું થાય છે નાખો 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 શું થાય છે લેવો છે ફોન લેવો છે ના શેઠ નાચજે વાગવું જોવાય ના વાટકી ના શેઠ હુઈ જા હવે શું લેવું છે મોબાઈલ લેવો છે તો આપણે એક મેકી હતી ચોકલેટ કોકનો બર્થડે હતો અજીતજીનો તો ફક્ત ચોકલેટ આવી છે બીજું કશું આવ્યું નહીં 5 રૂપિયાવાળી મફતની અમારે તો નહીં એવા પૈસા નહીં પૈસા આવે એટલે ખવડાવ્યું અમારે તો કોઈ નહીં આ બધું આ બબાનું છે ઓનું છે ઓનું છે નહીં કલરિયાનું છે બધું તો ચોકલેટ ખાઈ લઈએ 5 રૂપિયાવાળી વધારે તો મોંઘી છે નહીં નહીં લે હેડેથી જમવાનું બધાને પતી ગયું છે બધા ઊંઘવાની તૈયારી કરીશું હું કર્યો હવે એડિટિંગ જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તમે ભૂલી જાઓ યાર સબસ્ક્રાઈબ કરવાનું અચૂક કરો સબસ્ક્રાઈબ કરો ગમે તે કર્યું જય માતાજી